વેલકમ બેક। તો મહત્વના સમાચારો મળી રહ્યા છે। બોટાદ જિલ્લામાંથી બોટાદના રાણપુર પાસેના દેવળિયા ગામનો એક યુવાન લાપતા થયો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે યુવાન પાણીમાં તણાઈ રહ્યો છે। બોટાદ જિલ્લાની આ સમગ્ર ઘટના છે ને ભારે પૂરના કારણે યુવાન અંદર તણાઈ ગયો છે। જો કે યુવાનની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ યુવાન અત્યાર સુધીમાં લાપતા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે અને પાણીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે બોટાદ જિલ્લાના રાણપુરના દેવળિયા ગામે એક યુવાન નદીમાં તણાયો છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે એક યુવાન નદીમાં તણાઈ રહ્યો છે ને યુવાનને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જો કે અત્યાર સુધી યુવાન લાપતા છે। સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુ બારૈયા। રાજુ, જે રીતે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે એક યુવાન તણાયો છે, કેવી રીતે સમગ્ર ઘટના બની છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલ બોટાદ અને પંથકમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે બોટાદના રાણપુરની અંદર જે સુખભાદર નદી આવી છે તેની અંદર ઘોડાપુર આવ્યું છે અને રાણપુર તાલુકાનું દેવળિયા ગામ છે। તે દેવળિયા ગામની અંદર જયારે સુખભાદર નદી આવી હતી તેનું પાણી જોવા માટે ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા। જેવામાં બે યુવાનો કે જેઓ એક મેહુલ મકવાણા અને એક બીજો યુવાન કોઈ પણ કારણોસર નદીમાં એના પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા। જેની અંદર ઘોડાપુર નદીની અંદર એક યુવાન પોતે તરતા આપ જોઈ શકો છો દ્રશ્યોમાં બહાર નીકળી જાય છે। ત્યારે મેહુલ અમરસિંહ મકવાણા નામનો જે યુવાન છે એ યુવાન હજુ સુધી લાપતા છે। તેને શોધવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે। જી જયેશ। રાજેશ, શું જાણી શકાય છે કે કેવી રીતે સમગ્ર ઘટના બની છે? વાત કરવામાં આવે તો જયારે ભાદર નદીની અંદર ઘોડાપુર આવ્યું હતું એટલે કે દેવળિયા ગામની વચ્ચેથી નદી નીકળે છે, જેના કારણે ગામનો રસ્તો પણ બંધ થઈ જાય છે। એ નદીને જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં નદી કાંઠે આવ્યા હતા। તેવામાં ગામ લોકોના જણાવ્યા મુજબ આ બંને યુવાનો કોઈ પણ કારણોસર પગ લપસી જવાના કારણે અથવા તો બીજા કારણોસર નદીમાં ગરકાવ થઈ ગયા હતા। જેમાં એક યુવાન જે છે એ તરતો બહાર નીકળી જાય છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જયારે બીજો યુવાન છે તે બહાર નથી નીકળવાનો, હજી સુધી તે લાપતા છે। જી જયેશ। રાજેશ, શું આ બંને યુવકોની કોઈ ઓળખ થઈ છે કે કેમ, અને તંત્ર દ્વારા અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? જે લાપતા જે યુવાન છે તે 17 વર્ષનો યુવાન છે, જેનું નામ મેહુલ અમરસિંહભાઈ મકવાણા છે એટલે કે દેવળિયા ગામનો છે। જયારે બીજો યુવાન છે જે બહાર નીકળી ગયો છે, પરંતુ તેમના પરિવારજનો અને ગામના સરપંચ દ્વારા તંત્રને પણ જાણ કરી છે અને તંત્ર દ્વારા પણ તેઓની હાલ શોધખોળ શરૂ છે, પણ હજી સુધી આ મેહુલ મકવાણા મળી આવ્યો નથી। જી જયેશ। બિલકુલ રાજેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે મહત્વના સમાચારો મળી રહ્યા છે બોટાદ જિલ્લામાંથી, બોટાદના રાણપુરના દેવળિયા ગામની સમગ્ર ઘટના છે ને દેવળિયા ગામમાં સુખભાદર નદી વહી રહી છે, જેમાં ઘોડાપુર આવ્યું હતું ભારે વરસાદને કારણે। તો ગામ લોકો જોવા માટે એકઠા થયા હતા ને બે યુવાનોનો પગ લપસતા બંને યુવાનો આ ઘોડાપુરમાં તણાયા હતા। જો કે એક યુવાન બહાર આવવામાં સફળ રહ્યો હતો, ત્યારે અન્ય એક યુવક લાપતા છે। તંત્ર દ્વારા યુવકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે બંને યુવાનો સુખભાદર નદીમાં તણાયા છે। નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ગામના લોકો, દેવળિયા ગામના લોકો આ નદીને જોવા માટે કિનારે ઉભા હતા, ત્યારે બંને યુવાનોનો પગ લપસતા બંને યુવાનો આ નદીમાં તણાયા હતા। જો કે એક યુવાન તરીને બહાર આવવામાં સફળ રહ્યો છે, ત્યારે અન્ય એક યુવક લાપતા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે બંને યુવકો નદીમાં તણાઈ રહ્યા છે। જો કે તંત્ર દ્વારા અત્યારે યુવકની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।